આજ રાતે થયો ભૂંદડા અરે ભેટો લઈ લીધું નવે નવું બુલેટ એ લે આજે હવારમાં બુલેટ લઈને નીકળી ગયો ને વાડિયુંની નેરું વીંતો પોગી ગયો ગામમાં ખંપારી અને વિશાલભાઈ બંનેને ટીંગાડી દીધા બુલેટ પાછળ. પછી હું વિશાલભાઈ ને ખંપારી ત્રણે બુલેટ લઈને નીકળી ગયા. લે લદાખ વાળો રસ્તો વીંતા પોગી ગયા કટર થી જી ઘઉં કાપ્યા હતા ઈ ખેતર પોઈ ત્યાં મગલાલે અગાઉથી પૈઠો હમ ભરેલો હતો ને ઘઉંના સોયા હતા એની એક ટ્રોલી ભરવાની ઈ કામ વિશાભાઈ ને સોંપી અને હું આપણું બુલેટ લઈને વેયો ખેતરા પીડું ઈ નહીં જોવા આવ્યું બજારમાં આવે ભડાકા કરતું આવે આ બુલેટ આપણું દેશી બુલેટ ને લીમડાના સાયે ટેકાવીને હું થઈ ગયો હાલ તો કારણ કે આપણે આ બાજરો રહ્યો એની અંદર પાણી વાળું એટલે હરવેક દેરા કરી નાખ્યો પાણીનો વાલ ચાલુ. જેવો વાલ ચાલુ કર્યો એટલે બાજરામાં થઈ ગયું લાંબા ધોરીએ પાણી ચાલુ ને આપણે ઉપાડ્યો પાવડો ને બોલાવી નાકાની બાકા ઝીકી થોડીક વાર નાકા વાયરા તા માવાનો નસો ખડી ગયો ભારે કરી પછી ગીચામાંથી ગાઢો માવો ને સ્વાદ અનુસાર તમાકુ ને ચૂનો નાખીને કમેડી નાખ્યો માવો. હમણાં થી તમને માવો નથી ખવડાવ્યો પેલા હું ખેલ્યો હાલો હવે તમે ખેલ્યો. પછી હરવેક દેરા પાણી બંધ કરીને નીકળી ગયો કારણ કે આપણે જવાનું હતું બાજુના ગામમાં લગન દી આથમી અંધારું થઈ ગયું એટલે હું જયુભાઈ ગામ માણેકવાડામાં જતા હતા વચમાં ભૂંદડાયર ભેટો થઈ ગયો. મેં કીધું સાઈડ માંથી કાઢી લે નકર પીખોડી નાખશે. માણેકવાડામાં આપણે વરસિંગભાઈ ભેગા થઈ ગયા. પછી કાંઈ નહીં વિશાલભાઈ ને વરસિંગભાઈ ને બધા ભેગા